મેં કીધું તું કે બધાય ગરીબોને મકાન બનાવી દેવાના છે. કામ હરખી રીતે હાલે છે કે નહીં જોતી આવ. એલા બાબા બેઠા એને જઈને પૂછી લાવ કામ હરખી રીતે હાલે છે તો ખરા ને. એક ગરીબને મકાન બનાવી દેવાનું છે. અંતાજા મારો ભારત પેલા મારા ભારતને સોને કી ચિડિયા કહેવાતું તું. પાછો હું મારા ભારતને સોને કી ચિડિયા બનાવીશ. હોનાનો બનાવી દઈશ. હાલો એક મકાન પાકા બનાવી દઈશ. એક મકાનમાં ઈંટું નખાવી દઈશ. ચંપલ પાર્ટી જિંદાબાદ. ચંપલ પાર્ટી જિંદાબાદ. પાર્ટી જિંદાબાદ. ચંપલ પાર્ટી જિંદાબાદ. ચંપલ પાર્ટી જિંદાબાદ. ચંપલ પાર્ટી જિંદાબાદ. ચંપલ પાર્ટી જિંદાબાદ. એક મિનિટ દાદાને પૂછી જો. હે દાદા કેમ બરાબર કામ હાલે છે ને? અરે ચાનું કામ હાલે છે. ચંપલ પાર્ટી જિંદાબાદ. ચંપલ પાર્ટી જિંદાબાદ. અમારા મકાન પડી ગયા છે. અમારો રોડ નથી, નળ નથી, પાણી નીચે નેરામાં પડ્યા છે. આ બજારમાં તો તમે જોવો અમારી શું હાલત થઈ રહી છે. હેલો મેં કીધું તું એમ કામ નથી આવતું. ચંપલ પાર્ટી છોટી પડ્યા છો કોઈ ધંધો તમને મોકલી આપે. હે દાદા સાચું કઈ એવું છે? એ હાસું કાઢી કે ખોટું કાઢે છે તમે જોવા તો આવો ને. ચંપલ પાર્ટી વાળા પડી ગયા છે. અમારે તો વોટ પાર્ટીઓ વાળી હેલો સાચું કઈ એવું છે? તમે મહિના દીધી મકાન નથી બનાવ્યા. આવો છે બજારમાં ઘરે ઘરે ફરો છે. કેવું છે આ મજાની હાલત એ તો તમે જુઓ. એક મિનિટ હું પૂછી લઉં. હેલો તમે એવું કર્યું મહિના દીધી આ ઢગલા છે મકાન નથી બનાવ્યા. તમે તો કીધું તું કે કામ અધૂરું રાખીને આવજો. ચૂંટણી આવે તો એ કામ ચાલુ કરશું. હે મેં એવું કીધું તું પણ એલા ઈ બધું અત્યારે નો બોલવાનું હોય. અત્યારે કેમેરા બધું ચાલુ હોય. ચૂપ થા તું ચૂપ થા. આ તો બોલવા એમાં કોણ કામ કરે તમને કોણ મત આપે રંતા? હું હમણાં જ મારા બધા કારીગરોને લગાવી દઉં છું. અરે રાતો રાત તમારું મકાન ઊભું થઈ જાય પછી બધું પૂરું થઈ જાય તો અમે મત આપવાના નથી. અમે જરા એક કઈ હે દાદા રાતો રાત તમારા મકાન ઊભા કરી દઉં તો તમે આ ચંપલ પાર્ટીને વોટ આપો કે નહીં? આ તો આપી જો રાજ્યમાં નો જા તો સંપલ મોટા માથે મારીને તમને કોઈ મત દેવા નહીં આવી. અરે તમારું મકાન બનાવી દો રાતો રાત પછી. જોઈ જાઓ મારા મકાને મારી હાલત કેવી છે તમે જોઈ જાવ. અરે બબે માળિયા બનાવી દો. હાલો ચંપલ પાર્ટી જિંદાબાદ. ચંપલ પાર્ટી જિંદાબાદ. લુખી પાર્ટી જિંદાબાદ. લુખી પાર્ટી જિંદાબાદ. લુખી પાર્ટી જિંદાબાદ. બંબુભાઈ તમને ખબર છે ને આ છેલ્લે હામેની પાર્ટી બહુ ગરમ છે એટલે આ છેલ્લે જીતું બહુ અઘરું છે પણ કાઈ વાંધો નહીં. આ છેલ્લે એક ઘરે જઈ એક મત લઈશ અને ઓલી ચંપલ પાર્ટીની મોઢામાં ચંપલ મારીશ. હાલ બંબુડા. લુખી પાર્ટી જિંદાબાદ. લુખી પાર્ટી જિંદાબાદ. ભારત માતા કી જય અંકિતાબેન. હા ભારત માતા કી જય. તમને ખબર છે ને અંકિતાબેન કે આજ છે ચૂંટણીમાં હું ઊભી રહીશું એટલે તમને ખબર છે ને મત કેને આપવાનો છે? કેને? આ લુખી પાર્ટીને. લુખી પાર્ટી જિંદાબાદ. લુખી પાર્ટી જિંદાબાદ. એ તમે તો પહેલાથી જ લુખી પાર્ટી છો તો અમને શું દઈશો તમે? તમે નામ ઉપર જાઓ માં અંકિતાબેન. ઈ તો અમને કાઈ નામ નો મળ્યું ને લે છેલ્લું આજ વધ્યું તું લુખી પાર્ટી એટલે અમે લુખી પાર્ટી નામ રાખ્યું છે. તમે મને એક વખત ખાલી મત આપો. તમે ક્યાંય બનાવી દો. રસ્તા કયો તો રસ્તા, ઘર કયો તો ઘર, તમે ક્યાંય બનાવી દો. એ રાઈતો રાઈટમાં મને ખાલી મત આપો તમે. અરે મકાન રસ્તાની ક્યાં વાત કરો છો? હજી લાગી એક નળ નથી નખાવી દીધો. હે નળ? બંબુભાઈ અત્યારે આના ઘરમાં 3 નળ નખાઈ દો. ઓકે દિવ્યાબેન. એક ગરમ પાણીનો નળ અને એક ઠંડા પાણીનો નળ. ત્રીજો નળ દિવ્યાબેન? જેને નો ના હોય ને એ ત્રીજા નળ નીચે બેહી જાય. ઓકે દિવ્યાબેન હમણાં 3 નળ નખાઈ જાય. હાલો બોલો અંકિતાબેન હવે તમારા ઘરમાં નળ નખાઈ જાય. હવે બીજું કાઈ? અરે તમે નળની ક્યાં કરો છો? હજી તો મારે બાથરૂમ નખાવાનું છે, લાઈટ નખાવાનું છે અને બીજું ગેસ. હા ગેસ નખાવાનો છે. ઈ બધું કોણ કરી દેશે મને? ઓહો બહુ જાજુ ન થઈ ગયું? અરે અંકિતાબેન એટલું બધું અમે કરી શકતા હોત તો અમારી પાર્ટીનું નામ લુખી પાર્ટી ન હોત.
પણ કાંઈ વાંધો નહીં, તમે એક વખત મને મત આપીને જીતાડો તો હું ધીરે ધીરે કરતા તમારું બધું દઈ દઈશ. ના ના હજી લગી મને તમારા ઉપર ભરોસો નથી આવતો. ઓલી ચંપલ પાર્ટી રહી ને ઈ આજકાલ બહુ ગરમ છે, હું તો એને જ મત દઈશ. બેન તન નડનું થઈ ગયું. અરે હવે નડને શું કરવા છે? હવે નડ કેન્સલ કરી નાખો. કેન્સલ. લુકી પાર્ટી જિંદાબાદ, લુકી પાર્ટી જિંદાબાદ, લુકી પાર્ટી જિંદાબાદ, લુકી પાર્ટી જિંદાબાદ, લુકી પાર્ટી જિંદાબાદ. ચંપલ પાર્ટી જિંદાબાદ, ચંપલ પાર્ટી જિંદાબાદ. જાનો તો જિંદાબાદ બોલો. ચંપલ પાર્ટી જિંદાબાદ, ચંપલ માંગો વાળા કોણ દીમાં 50 વાર અહીંથી નીકળે હે એ નથી કાઈ શાક રોટલી નીકળો લો मैं कोई काम मांगने नहीं आई हूँ, मैं कोई भिखारी नहीं हूँ, भिखारी दिखती हूँ. आ जो आ वक्त हमें चूंटणी में રહ્યા છે ચંપલ પાર્ટી છે, ચંપલ પાર્ટી. આ વખતે અમને વોટ આપવાનો છે. એ આ તું મને હું કર દેવાની તો તને હું વોટ આપું આ ઢગલા ઢગલા છે ના પડ્યા છે હે આ તું નાખી ગઈ છો આ 2 મહિનાથી ઢગલા તે તું નાખી ગઈ છો હું ગોતતી હતી કે આ ઢગલા કોણ કરી ગયું છે અરે ઈ મેં પાકા મકાન બનાવવા હાટે રાખ્યા છે. આ કેટલો ટાઈમ થયો 2 મહિના થયા ને એ હજી લગી કોઈ તગારું લઈને પ્લાસ્ટર કરવા આવ્યું છે તો તું પાકા મકાન બનાવવાની નથી આવ્યું કોઈ અહીંયા ડોકાવાય નથી આવ્યું હાચું કો નથી આવ્યું. આ ઢગલા પડ્યા ને રાતો રાત બબે માળીએ મકાન કરી દેવાના છે. ખાલી તમે આ ચંપલ પાર્ટી એકવાર વોટ આપી તો જો સાહેબ. એ મકાનની ક્યાં કરો છો આ ઘરમાં ઉંદરડા દર રહે ને ઈ બોલી દે તોય સારી વાત કહેવાય મકર તો એક તમારા ઘરમાં ઉંદેડાનો દર બુરવા આવી અમે એના કરતા મકાન બનાવી દે એમાં તમને રાજી નથી. પણ કેટલો ટાઈમ થયો આ 2 મહિનાથી ઢગલા પડ્યા છે શું અમને જોવા રાખ્યા છે પણ તમે મત આપો એટલે રાતો રાત તમને ચણી દઈ. હા હવે ચૂંટણી આવી એટલે ગોતવા નીકળી પડી હો મત આ પેલા સુધારો કરો બધોય પછી અમે તમને મત દઈ હું નીકળી પડ્યો આ ટોપા પહેરી પહેરીને પણ મત આપો તો અમે બધું કરી દઈ ને. આજુ ખલે પેલા મત દેવાન થાતો જ નથી પેલા અમારા ઘરમાં બધી રીતની સુવિધા થઈ જાય ને લાદી એવી નખાવી જોઈએ કે અરીસામાં મોઢું ન જોવું પડે બોલ તો વોટ આપી તને એવી લાદી મારા ઘરે નથી. લાદી હોય પછી એમાં હરીસા ન આવે. હા પણ એના જેવી તો નાખી દેવાય કે નહીં હા એ તો નાખવાના જ છે અમે. તમે વોટ આપો એટલી વાર છે. પેલા અમને બધી સુવિધા જોઈ નકર હે ને અમે કોઈને વોટ નહીં દે હા પણ તારા જેવા તો અહીંથી 1000 ગયા ઈ તો જીતી તો દેખાય ને અમે. તમે જીતાડો તો દેખાય. ઈ જીતાડવાનું થતા જ નથી તારા જેવી 50 આવીને ઊભી રહી અમે કેને વોટ દેવા તમારે શું કરું? અમારા ઘરમાં બધું સુધારો કરવાનો છે હા બધું થઈ જાય. પેલા તું આ પાવડન પકડ્યું લઈને આ 2 મહિનાથી ઢગલા પડ્યા છે ને મારા ઘરમાં ઈ તો ભરતી નાખવા માંડ પછી હું તને મત આપું પણ ભરતી નાખવા માંડો તો તમારે જેવા ક્યાંથી ગોતું હું મારે આ છે ચૂંટણીમાં મારે મત ગોતવાના હોય ભેગા કરવાના હોય સમજો તમે. કોઈ મત નહીં આપે હું તને લખીને દઉં છું કોઈ તને ડાર્યો મત નહીં આપે પેલા બધાના સુધારા કર પણ સુધારા કરવા હાટે ઢગલા તો મુઈકા છે. એક લાય આ ખેસ મને દઈ દે હું હમણાં બની જઈશ નેતા અરે આ ધૂળી નીકળી જાય છે આ મત ભેગા કરવામાં એના કરતા ઘરે બેઠા છો ને સારું છે. તાએ પણ આ રેકડી લઈને બકાલું વેચા બનાય આ ટોપી પહેરીને નો મત ભેગા કરવા નીકળી પડાય રેકડી આપો તો ઈ કરી. હા તો પણ ઈ જ કરાય આમ નો નીકળે મત લેવા હવે આમ બધે પોસ્ટર મોટા મોટા છપાવી દીધા છે કે આબરૂને ધજાગરા થોડા કરે. મત તો ભેગા કરીને જાય છે ને ચૂંટણી તો આ વખતે ચંપલ પાર્ટી જીતશે. તને કોઈ ચંપલ પાર્ટીને વોટ નહીં આપે પેલા ઘરના સુધારા કર રોડ રસ્તા ને બધું સીધું કર નહીં આપે કોઈ નહીં આપે નકર જા ચંપલ આ આપશે તને કોઈ મત નહીં આપે હું તને લખીને દઈ દઉં બોલ તો કેમ આપશે? એ આમ તને મત નહીં મળે તને મત જોઈશે ને હા. એ આ પાવડો ના તગારું લઈને ઘરે ઘરે નીકળી પડ ભરતી જ્યાં નો નખાણી એ ભરતી નાખવા માંડ એ તું બધા ઘરે ઘરે જઈને વાસીડાને પોતાને ઠામડાને ઠીકરીને બાથરૂમ બધું સાફ કરવા માંડ હાચક્યો છે. એ હા તો વોટના ઢગલા થાય તારે ક્યાં છે પાવડો? લાવ. ઉભી ખાલી ગળા ઢેડીને એને મરી ગઈ અને હાથી ખબર હવે પડી કે આ પાવડા ને તગારા ઢેડીને તો આ મત આપે. વાહ આ બધી ખબર હોત તો પહેલેથી તગારા ને પાવડા લઈ લેત. વાહ દેશનું નાગરિક એક તો મળ્યું મને હારું. લાવ જો આ તગારું રહ્યું અને મંડી જા ચાલુ થઈ જા લે અરે તમારે ટ્રાય કર્યા જેવું છો નોલેજ સારું છે તો પેલા તું તો ટ્રાય કર પછી હું કરું લે ક્યાં છે ઢગલો? હાલો જાઓ ખબર પડે ચંપલ પાર્ટી જિંદાબાદ. આ બહુ હાર્ડ લાગે આને મહેનત કરું. ચંપલ પાર્ટી જિંદાબાદ.
મંડવાના. તમે લુખા છો ને લુખા જ રહો. કાંઈક કરો. હે એલા બંબુ આ બધું નાખી દે આમ. હાલ આપણે બકડિયાને પાવડા લઈ લે નાની ઘરે કામ કરવા મળી હાલ. આપણે જાઓ લાગી જા કામ ઉપર જે બરાબી આવ. હકીના ઢગલા પડ્યા છે ઈ તો હમકે લઈ જાય બારે. લાગી જા કામ ઉપર. એલે લાય ભાઈ પાવડા હું ઉપાડીશ. આમ હું કામ કરું છું દેશની સેવા કરું છું મને મત લેવા દે આમરે આખી દે હું. ના મારે જીતવાનું છે લાય આમરે આ કામ કરી મારે મત લેવાનો છે બજા. એટલે મારે મત લેવાનો છે લાય બજા. ના પાવડો આમ આખી દે પેલા મારે મત લેવાનો છે પણ આવ્યા છે જો પાવડો જોય છે ને પાવડો મોઢે મારીશ ને તો પાવડા જેવું મોઢું થઈ જાય. પણ મારે જીતવું હશે આ પેલા મારે મત જીતવું હશે. આ બધું કામ મને કરવા દે મજૂરીનું કામ હું કરીએ તું ન કરીએ. એ હું કરીએ તું ન કરે અને તારે જીતવું હોય માનો જીતવું હોય મારે દેશની સેવા કરી છે વજા. મારે દેશની સેવા કરી છે વજા તું વજા. તને પાવડો આપતા આવડે છે પેલા તને આવડે છે. લુખી પાર્ટી જિંદાબાદ. 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 મારું નામ છે દિવ્યા. મારું નામ છે પૂજા. મારું નામ છે નિકિતા. મારું નામ છે અંકિતા. જો તમને અમારો આ વિડિયો ગમે તો અમારી રંગ ડિજિટલ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બંબુ ભૈયા ચપ્પલ પાલટી હાલો ચપ્પલ પાલટી ક્યાં ગયા? હું ચપ્પલ પાલટી. હાલો આ લુખી પાલટી જો. ના એટલું બધું નથી. હાલો નેતા હાલો આમ એટલો બધો ટાઈમ નથી. એ નેતાને પાસે हमारा नेता कैसा हो લુકી પાર્ટી આયો કે નથી કાંઈ કે નથી એટલે લુકી પાર્ટી છો. લાઇટિંગ મસ્ત રોલિંગ એક્શન પાલટી જિંદાબાદ. રાઈટ મારો ચંપલ પાર્ટી એક અરે મકાન ને ઘરની હું વાત હા, કરો બસ. છો ત્યાંથી લે. હજી લગી કોઈ સુનાડું લઈને એક સિમેન્ટ નો કાંદો મંગાવ્યું. અમે એના કરતા મકાન બનાવી દે એમાં તમને રાજી નથી. પણ કેટલો ટાઈમ અમે તમને મત દઈ હું નીકળી પડ્યું ટોપા લઈ લઈને આવા. પણ તમારે પેલા મત આપવો પડે. લાદી એવી નખાવી જોઈએ કે અરીસામાં મોઢું ન જોવું પડે અને લાદી મોઢું જોઈને આપણે તૈયાર થઈ જાય એવી લાદી થઈ જાય. કટ બોલ તો વોટ આપી દે. એવી લાગે મારા ઘરમાં નથી. લાદી હોય હરીસન. હા બસ બરોબર ચાલે લિયા પણ સુધારા કરવા હટે ઢગલા તો મૂક્યા છે. નકર લાય આ ખેસ મને દઈ દે હું હમણાં બની જઈશ નેતા. અરે આમાં ધૂળ નીકળી જાય છે તમે. તાય પાણી આ રેકડી લઈને બકાલું વેચા મંડાય. આ ટોપી પહેરીને નો મત ભેગા કરવા નીકળી પડે. રેકડી આપો તો ઈ કરી. અરે હા ઘડિયા કામ ચાલુ કર. આઈડિયા હારો છે હા કટ નાખી દે. અરે વાસીદાન પોતા કરવા માંડ તો તારે ઢગલો મત ભેગા થાહે. પાવડો કે ગરીબી